આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ યોગીની એકાદશી। આમ તો એકાદશી તિથિ દર મહિને આવે। દર મહિનાના બંને પક્ષ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આ બંને પક્ષમાં એકાદશી તિથિ આવે છે। આમ દર મહિને 2/11 કે એકાદશી તિથિ આવતી હોય છે। ક્યારેક ક્યારેક વૃદ્ધિ તિથિ બનતી હોય છે, તો આગલા દિવસની જે એકાદશી હોય તેને જે આગલા દિવસે જે એકાદશી ઉદિત થતી હોય તે એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે। અર્થાત જે લોકોએ વૈષ્ણવ ધર્મ અંગીકાર નથી કર્યો એ લોકો માટેની એકાદશી, જે દિવસે એકાદશી દ્વાદશી વર્તીની હોય એ દિવસે કરવામાં આવતી એકાદશી વૈષ્ણવી એકાદશી કે ભાગવત એકાદશી કહેવાય છે। તો આ રીતે માસની અંદર દર મહિને 2 એકાદશી હોય છે। આ ઉપરાંત જે વર્ષે અધિક માસ આવે એ વર્ષે 24ની જગ્યાએ 26 એકાદશી થઈ જતી હોય છે, પણ એકાદશીનું વ્રત પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એકાદશીના દિવસે વ્રત ઉપાસના કરવાથી તમામ પ્રકારના પાપ તાપ દૂર થાય છે। કારણ કે એકાદશીના દિવસે નિરાહાર રહી ભગવાનની આરાધના કરવી જોઈએ। અહીંયા ઉપવાસનો બહુ મોટો મહિમા છે। ઉપવાસનો મતલબ માત્ર ભૂખ્યા રહેવું થતું નથી કે માત્ર ફરાહાર કરવું થતું નથી, કારણ કે ફરાહાર તો આપણે જોઈએ છે કે ફ્રૂટ્સનો આહાર થોડો ગ્રહણ કરવાનો શાસ્ત્રોક્ત મર્યાદા છે, પણ એની જગ્યાએ ઘણા પ્રકારનું ફરાહાર થતું હોય છે। પણ છતાંય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, કેમ કે શ્રદ્ધા સાથે જ્યારે એ દિવસે ઈશ્વરનું આરાધન કરો, ઉપનો અર્થ થાય છે સમીપ નિવાસ અર્થાત નિવાસ કરો। જે દિવસે એકાદશીનું વ્રત કરીએ એ દિવસે એકવાર ઓછામાં ઓછું ભગવાનનું નામ જપવું જોઈએ, અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે। વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની આરાધના કરવાથી એકાદશીનું વ્રત પરિપૂર્ણ થાય છે। આ એકાદશીના દિવસે ભગવાનની આરાધના, એકાદશીની વ્રત કથા શ્રવણ કરવી બહુ જ મહત્વપૂર્ણ બનતું હોય છે। પદ્મ પુરાણ અનુસાર જોઈએ તો આ દિવસે વ્રત કરવાથી તમામ પ્રકારના પાપ ક્ષય થાય છે। એકાદશી પાપોનો નાશ કરવા વાળી હોય છે। તમામ પ્રકારના પાપોનું શમન એકાદશી કરે છે, એટલે પાપ નાશ માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ। આ ઉપરાંત યજ્ઞ કરવાથી જે પુણ્ય ફળ મળે છે એ એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે। આ દિવસે ભૂખ્યાઓને ભોજનની વ્યવસ્થા અર્થાત ફલાહારની વ્યવસ્થા કરવી પણ બહુ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે। કહેવાય છે કે તરસ્યાને પાણી અર્પણ કરવાથી એકાદશીનું વ્રત કરવું જોઈએ। એકાદશીનું વ્રત જાગરણ કરીને કરવું જોઈએ, ઘણું મહત્વ છે। આમ કરવાથી ધન ધાન્ય અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ યોગીની એકાદશી, આ દિવસે ઉપવાસ કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી વ્યક્તિ શુદ્ધ બને છે, પાપ નાશ થાય છે। વર્તમાન જીવનમાં તમામ સુખ સુવિધાઓનો ઉપભોગ કરવા પ્રાપ્ત થતો હોય છે। યોગીની એકાદશીનો ઉપવાસ કર્યા પછી વ્યક્તિ સ્વર્ગ વિશે પૂજાય છે, અર્થાત એની મૃત્યુ બાદ સ્વર્ગલોકમાં સ્થાનની પ્રાપ્તિ થાય છે। યોગીની એકાદશી 3 લોકમાં પ્રસિદ્ધ છે। એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે છે, જો કોઈ વ્યક્તિ નિરાહાર રહી નારાયણની પૂજા અને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર રાત્રે મોડા સુધી જાગરણ અને ભજન કીર્તન સાથે બપોરે આરામ કર્યા વગર, એટલે કે બપોરે શયન કર્યા વગર જે વ્યક્તિ એકાદશીનું એટલે યોગીની એકાદશીનું વ્રત કરે છે એને 88,000 બ્રાહ્મણને ભોજન કરાવ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। પારણા એટલે ઉપવાસ તોડવો। બીજા દિવસે દ્વાદશીનું પર્વ હોય ત્યાં સુધીમાં ઉપવાસ તોડવો ખૂબ શુભ માનવામાં આવે છે, અને ઉપવાસ શક્ય હોય તો સવારના વહેલા જ આ ઉપવાસ જ્યારે દ્વાદશીનું ચતુર્થ ચરણ હોય અર્થાત ચોથો ભાગ હોય ત્યાં સુધીમાં જ તોડી દેવો જોઈએ। દ્વાદશીના પારણા કરવું ખૂબ જરૂરી છે, સિવાય દ્વાદશી સૂર્યાસ્ત પહેલા પૂરી થતી હોય તો દ્વાદશીમાં પારણું ન કરવું એ પણ અપરાધ સમાન છે। જો સૂર્યાસ્ત પહેલા દ્વાદશી પૂર્ણ થઈ જતી હોય તો સૂર્યાસ્ત પછી પારણું કરી શકાય, પણ જો સૂર્યોદય પછી બીજા દિવસના સૂર્યોદય પછી દ્વાદશી ઉદિત હોય તો દ્વાદશીમાં જ પારણું કરવું, અને સૂર્યાસ્ત બીજા દિવસના મધ્યાહન સુધી દ્વાદશી હોય અને જો પારણું નથી કરવામાં આવતું તો દોષ લાગે છે।
હરિવસદા એટલે દરમિયાન, એટલે કહેવાય છે હરિવસદામાં જે પારણા કરવા જોઈએ, વ્રત તોડવું જોઈએ, વ્રતભંગ કરવો જોઈએ. હરિવસદા અંત આવે એટલે રાહ ન જોવી જોઈએ. હરિવસદા એ દ્વાદશી તિથિનો પ્રથમ અને ચોથો સમયગાળો છે. તિથિના 4 ભાગ કરતા જે પ્રથમ ભાગ અને ચોથો ભાગ જે હરિવસદા છે, આ સમય અવધિમાં જ તમારે જે હરિનો વાસ છે એ સમયમાં જ પારણા કરવાનો શાસ્ત્રમાં નિયમ છે. તો આ વિધિને સમજી જે એકાદશીનું વ્રત કરે છે એની એકાદશી ફલીભૂત થતી હોય છે. જો કોઈ એવું કારણવશ હોય કે હરિવસદાના સમયમાં નથી કરી શકાણું તો તમે મધ્યાહન સમયે પારણું કરી શકો છો. કેટલીક વાર એકાદશીનો ઉપવાસ સતત 2 દિવસ ઉજવવામાં આવ્યો હોય, અર્થાત વૃદ્ધિ તિથિ હોય એકાદશી કે વૈષ્ણવી અને સ્માર્ત એકાદશીનું પરિણામ બતાવ્યું પ્રમાણે કોઈ પણ એકાદશી કરો, ભગવાન નારાયણની કૃપા તમને પ્રાપ્ત થાય છે. પૂર્વ કરો કે દ્વિતીય કરો, એકાદશીનું વ્રત હંમેશા શુભ અને મંગલકારી માનવામાં આવ્યું છે. અને એકાદશીનું વ્રત કરવા માત્રથી પાપ ક્ષય, ધર્મ લાભ અને નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તો આ પાપોના નિવારણ માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. અને શિવજી પણ કહે છે રામ નામ મહત્વપૂર્ણ છે. કહેવાય સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. તો એક વાર ઈશ્વરનું આરાધન કરવાથી સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કર્યા પર પુણ્યફળ મળતું હોય તો સહસ્ત્ર વખત સહસ્ત્ર નામાવલીનો જો પાઠ કરવામાં તો કેટલું અનંત પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે. અર્થાત આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, અથવા તો તમારા ઈષ્ટનું, ઈશ્વરનું, નારાયણનું આરાધન, એના મંત્ર જાપ મંગલકારી નીવડે છે. તો આ દિવસે શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાનની આરાધના, ભગવાનના મંત્ર જાપ કરવા ખૂબ મંગલકારી છે. કારણ કે ભગવાનની આરાધના કરવા માત્રથી જ એકાદશીના દિવસે ઉપવાસ ફલીભૂત થાય છે. એકાદશીના દિવસે નિરાહાર નથી રહી શકતા તો પદ્મપુરાણમાં કહ્યું છે નક્ત ભુક્ત, અર્થાત એક સમય રાત્રે ભગવાનની પૂજા કરીને ભોજન કરવા માત્રથી પણ તમારું એકાદશીનું વ્રત ફલીભૂત થશે. સાત્વિક આહાર ગ્રહણ કરવો, બને ત્યાં સુધી ફળોનો આહાર લઈ શકાય કે સાત્વિક આહાર જે તમારા શરીરનો નિર્વાહ કરવામાં કારણભૂત હોય એને ગ્રહણ કરી એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત હંમેશા શુભતાની પ્રાપ્તિ કરાવે છે. ઘણા પ્રકારના પાપ એવા છે મનુષ્યના જીવનના, અજાણતા થયા હોય, પૂર્વજન્મના હોય, એ બધા જ પાપોનું સમન એકાદશીના દિવસે શ્રદ્ધા વ્રત કરવાથી થાય છે. તો આપના જીવનની અંદર પણ પાપક્ષય થાય, ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય, એ જ અભ્યર્થના સાથે આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ સાચે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.